ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આજે હનુમાનજીના જન્મની કથા સાંભળીશું. આ હનુમાનજીના જન્મની પૌરાણિક કથા છે. બોલો પવન પુત્ર હનુમાનની જય, બજરંગબલીની જય. મહાવીર હનુમાનજીને ભગવાન શિવનો 11મો અવતાર રુદ્ર અવતાર કહેવાય છે અને એ પ્રભુ શ્રી રામના અનન્ય ભક્ત પણ છે. હનુમાનજી એ વાનર જાતિમાં જન્મ લીધો છે. તેમની માતાનું નામ અંજની છે. તેમના પિતાનું નામ વાનરરાજ કેસરી છે. આ કારણથી જ હનુમાનજીને અંજનાએ અને કેસરી નંદન વગેરે નામથી પણ બોલાવીએ છીએ. હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન જન્મની એક કથા આપણે સાંભળીએ. એકવાર અયોધ્યાના રાજા દશરથ તેમની પત્નીઓ સાથે પુત્રેષ્ઠી હવન કરી રહ્યા હતા. આ હવન પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવી રહ્યો હતો. હવન સમાપ્તિ પછી ગુરુદેવે પ્રસાદની ખીર ત્રણેય રાણીઓને થોડી થોડી વહેંચી દીધી અને એ સમયે ત્યાં એક સમડી આવી અને એણે ખીરનો એક ભાગ તેની સાથે લઈ લીધો અને લઈને ઉડી ગઈ અને ત્યાં લઈ ગઈ જ્યાં અંજની માતા તપસ્યા કરી રહ્યા હતા. આ બધું ભગવાન શિવ અને વાયુદેવની ઈચ્છા અનુસાર થઈ રહ્યું હતું. તપસ્યા કરતા અંજના માતાના હાથમાં જ્યારે ખીર આવી તો એણે ભગવાન શિવનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લીધો અને આ પ્રસાદના કારણેથી હનુમાનજીનો જન્મ થયો. અને અન્ય કથા અનુસાર એક કથા એવી પણ છે કે એક દિવસ માતા અંજની પર્વતના શિખર ઉપર ઊભા હતા. સૂર્યદેવના તેજની સુંદરતા લીનમાં હતા. સૂર્યદેવના તેજની સુંદરતા એ નિહાળી રહ્યા હતા. એ લીન હતા ત્યારે ત્યાં બહુ તેજ હવા શરૂ થઈ ગઈ. બહુ પવન ફૂંકાયો અને એ પવનમાં હવાના વેગના કારણે એ વેગ એટલો હતો કે અંજનીજીના વસ્ત્ર ઉડવા લાગ્યા. તેમણે વિચાર્યું કે આ જરૂર કોઈ દાનવ કે અસુરની ઉત્દંડતા હોઈ શકે છે. એટલે માતા અંજની બહુ ક્રોધિત થયા અને બોલ્યા કે આ કોણ અભદ્ર છે જે મારા જેવી એક પતિવતા પારાયણ સ્ત્રીનું અપમાન કરવાની ચેષ્ટા કરી રહ્યું છે. ત્યારે તેમની સામે પવનદેવ પ્રગટ થયા અને ક્ષમા માંગવા લાગ્યા. ક્ષમા માંગતા બોલ્યા પવનદેવ કે હે દેવી અંજની, મને માફ કરો અને શાંત થઈ જાઓ. તમારા પતિને જે વરદાન પ્રાપ્ત થયું છે એ અનુસાર તમને મારી સમાન એક શક્તિશાળી પુત્ર થશે. આ વરદાનને પૂરી કરવા માટેથી હું મજબૂર થઈ વિવશ થઈને તમારા શરીરનો મેં સ્પર્શ કર્યો છે. મારા સ્પર્શના માધ્યમથી રુદ્ર દેવતાનો એક અંશ પણ તમારા શરીરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. માટે મહાદેવના અવતારના રૂપમાં તમારો પુત્ર આ ધરતી પર જન્મ લેશે. ત્યારે પછી ભગવાન શિવ મહાબલી હનુમાનના રૂપમાં વાનરરાજના ત્યાં જન્મ લીધો હતો. કાર્તિક કૃષ્ણ ચતુર્દશી મહાદશામાં અંજના માતાના ઉદરમાંથી હનુમાનજીનો જન્મ થયો. સૂર્ય ઉદય થતાં જ હનુમાનજીને ખૂબ ભૂખ લાગી. માતા અંજની તેમના માટે ફળ લાવવા માટે ગયા અને આ તરફ લાલ કલરના સૂર્યદેવને જોઈ ભગવાન હનુમાનજી ફળ માનીને હનુમાનજી તેને લેવા માટે આકાશમાં છલાંગ મારી ઉછળીને કૂદકો માર્યો. એ દિવસે અમાસ હોવાના કારણે સૂર્યને ગ્રસવા માટે રાહુ આવ્યો હતો, પરંતુ હનુમાનજીને બીજો રાહુ માનીને તે ત્યાંથી ભાગી ગયો. સૂર્યને ક્યાંક હનુમાનજી ગળી ન જાય આ માટે ઇન્દ્રદેવે ત્યાં પ્રગટ થયા અને તેમણે હનુમાનજી ઉપર વ્રજનો પ્રહાર કર્યો. ઇન્દ્રદેવના આવું કરવાથી પવનદેવ હરેક પ્રાણીની વાયુનો સંચાર રોકી દીધો. પવનદેવ બહુ ક્રોધિત થયા અને વાયુનો સંચાર જ રોકી દીધો સૃષ્ટિમાં. ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવો અત્યંત ભયભીત થઈ ગયા, ગભરાઈ ગયા. ત્યારે બ્રહ્મા આદિ બધા જ દેવો હનુમાનજીને અનેક વરદાન આપવા માટે આવ્યા. પવન પુત્ર હનુમાનનું વરદાન આપવા માટે પવનદેવ પાસે આવ્યા. હનુમાનજી એમની સાથે હતા. બ્રહ્માજીએ અમિત આયુનું વરદાન આપ્યું. ઇન્દ્રદેવે વ્રજથી પ્રતાડિત ન થવાનું, ક્યારેક ક્ષતિ ન પહોંચે એવું વરદાન આપ્યું. સૂર્યદેવે તેમના તેજથી યુક્ત સંપૂર્ણ શાસ્ત્રોના વિષયજ્ઞ થવાનું વરદાન આપ્યું. વરુણે પાશ અને જળથી અભય રહેવાનું વરુણદેવે પાશ અને જળથી અભય રહેવાનું વરદાન આપ્યું. યમરાજાએ યમદંડથી અપવદ અને પાશથી નાશ ન થવાનું વરદાન આપ્યું. કુબેરજીએ શત્રુ
શત્રુ મર્દની ગદાથી નિશંક રહેવાનું વરદાન આપ્યું. શિવજીએ પ્રમદ અને અજય યોદ્ધાઓથી જય પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું. અને વિશ્વકર્માજીએ મયના બનેલા બધા જ એટલે વિશ્વકર્માજીના બનેલા બધા જ પ્રકારના કર, મધ્ય અને અસહનીય અસ્ત્ર શસ્ત્ર તથા યંત્રો વગેરેથી કોઈ પણ ક્ષતિ ન થાય એવું વરદાન આપ્યું. આ પ્રકારે બધા જ વરદાન મેળવીને આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના જે કાર્ય હતા એ બધા જ હનુમાન ભક્તો તો જાણે જ છે, પ્રસિદ્ધ છે. આ હતી હનુમાનજીની જન્મકથા. હનુમાન જયંતીના દિવસે અભિજીત વ્રતમાં હનુમાનજીની પૂજા કરવાનું બહુ શુભ માનવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વ દિશામાં એક પાટલા ઉપર લાલ કપડું પાથરીને દેવું અને હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામની મૂર્તિ, ફોટો હોય તેની સ્થાપના કરવી. હનુમાનજીને લાલ અને શ્રીરામજીને પીળા ફૂલ અર્પણ કરવા. લાડુ સાથે તુલસી દલ પણ અર્પણ કરવા. પહેલા શ્રીરામનો મંત્ર રામ રામાય નમઃનો જાપ કરો અને પછી હનુમંતેનો મંત્રનો જાપ કરો. ઓમ હનુમંતે નમઃ હનુમાનજીના મંત્રનો જાપ કરો. આમ કરવાથી તમારા બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે અને તમારા પર હનુમાનજીની અસીમ કૃપા વરસશે. તો મિત્રો, આ હતી હનુમાન જયંતીની અત્યંત પાવન પવિત્ર કથા. મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. કોમેન્ટ બોક્સમાં હનુમાનજીનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હનુમાનજી અને શનિદેવની આજે પવિત્ર કથા આપણે સાંભળીશું. બોલો શ્રી રામની જય. રામ ભક્ત હનુમાનની જય. આ એક સમયની વાત છે. રાવણે જ્યારે સીતાહરણ કર્યું હતું તો વાનર સેનાની સહાયતાથી જ્યારે શ્રી રામ ભગવાને સાગર પર બંધ બનાવ્યો ત્યારે તે બંધની સુરક્ષા માટેની જવાબદારી ભગવાન શ્રી રામે હનુમાનજીને સોંપી હતી. સવારનો સમય હતો. સમુદ્ર કિનારે હનુમાનજી શ્રી રામ નામના ધ્યાનમાં ડૂબી ગયા હતા. તે સમયે હનુમાનજીના તનમનનું તેમને હોશ ન હતું. સમુદ્રની લહેરોનો જોરનો અવાજ પણ તેમને સંભળાઈ રહ્યો નહોતો. હંમેશાની જેમ શનિદેવ ભ્રમણ કરવા નીકળ્યા તો સાગર ઉપર બનેલા તે સેતુ પર તેની નજર પડી. જ્યારે હનુમાનજી ધ્યાનમાં મગ્ન હતા તો શનિદેવ ફરતા ફરતા તે સેતુની નજીક આવી ગયા અને સૂર્યપુત્ર શનિદેવ પણ હનુમાનજીથી થોડે જ દૂર વિચરણ કરી રહ્યા હતા. શનિદેવ વારંવાર એવો વિચાર કરી રહ્યા હતા કે કોને તેનો શિકાર બનાવું, પણ તેમને દૂર સુધી કોઈ દેખાઈ રહ્યું ન હતું. હવે શનિદેવની તેજ નજર ભીની જે જગ્યા સમુદ્રનો તટ હતો જ્યાં પડી ત્યાં ભીની જગ્યા હતી, સુકાઈ જતી હતી. જ્યાં તેમની નજર પડે ત્યાં ભીની જગ્યા સુકાઈ જતી હતી અને તેનાથી શનિદેવનો અહમ વધારે ને વધારે વધતો ગયો. શનિદેવની નજર આંખો બંધ કરેલા હનુમાનજી પર પડી તો શનિદેવે મનમાં બોલ્યા કે મળી ગયો શિકાર. હા, તે વાનર તો છે પણ જીવિત તો છે જ. શનિદેવ હસતા શનિદેવ હનુમાનજી તરફ ચાલવા લાગ્યા અને શનિદેવ દૂરથી જ બોલ્યા કે અરે, આ તો વાનર છે. જલ્દીથી તારી આંખો ખોલ. અરે વાનર, તારી આંખો ખોલ. જો હું તારી સુખ શાંતિને નષ્ટ કરવા આવ્યો છું. હું સૂર્યપુત્ર શનિ છું. આ સૃષ્ટિમાં એવું કોઈ નથી જે મારો સામનો કરી શકે. શનિદેવ એવું વિચારતા હતા કે હનુમાનજી તેનું નામ સાંભળતા જ પગથી માથા સુધી કાંપવા ધ્રુજવા લાગશે, તેના ચરણોમાં પડી જશે, તેની સામે કરગરીને તેના પ્રાણોની ભીખ માંગશે. શનિદેવ આવું વિચારતા હતા, પરંતુ એવું કંઈ પણ થયું નહીં. હનુમાનજી શાંત ભાવથી તેમની રામ નામની ભક્તિમાં લીન રહ્યા. અંતે છેલ્લે શનિદેવે તેમને ચુનૌતી આપી કે પોતાની કહેલી વાત પર હનુમાનજી પર કોઈ અસર થયો નહીં. આ જોઈ શનિદેવ ક્રોધે ભરાયા અને હનુમાનજીનું ધ્યાન ભંગ કરવાની કોશિશ કરવા લાગ્યા. હજી પણ હનુમાનજી પર તેનો કોઈ પ્રભાવ ન પડ્યો. આ જોઈને શનિદેવનો ક્રોધ 7મા આસમાન પર પહોંચ્યો. હનુમાનજીએ ધીરે ધીરે આંખો ખોલી ક્રોધથી કાળા પડતા શનિદેવને જોયા. હનુમાનજી તેમના ચહેરા પર દયાભાવ લાવતા તેમને પૂછ્યું કે મહારાજ, તમે કોણ છો અને આ તપતા સેતુ પર તમે શું કરી રહ્યા છો? કહો, હું તમારી કોઈ સેવા કરી શકું છું? હનુમાનજીની વાત સાંભળીને શનિદેવ ગુસ્સેથી લાલ પીળા થઈ ગયા અને બોલ્યા
કે એ મૂર્ખ વાનર, હું ત્રણેય લોકોને ભયભીત કરવા વાળો શનિ છું. જેની પણ રાશિ પર મારા પગ પડે તે પછી તે દેવ હોય કે રાક્ષસ હોય, ઇન્દ્ર હોય કે કુબેર હોય, બધા જ ધરાશાયી થઈ જાય છે. અને આજે હું તારી રાશિ પર આવી રહ્યો છું. જો તારામાં સાહસ હોય તો મને રોકીને બતાવ. આ સાંભળી હનુમાનજી હસીને બોલ્યા કે તમારા નાક પર તો ક્રોધ જલ્દી આવી જાય છે મહારાજ. હું એક વૃદ્ધ ગરડો વાનર અને તમે યુવાન સૂર્યપુત્ર. હું શું ખાઈને તમને રોકીશ? હું શું કામ તમને રોકું? માત્ર પ્રાર્થના જ કરી શકું છું કે વ્યર્થનો ક્રોધ છોડી દો. કોઈ બીજી જગ્યા પર જઈને તમારો પરાક્રમ બતાવો. નમ્રતાથી હનુમાનજી બોલ્યા, શનિદેવ, હું અત્યારે મારા આરાધ્ય શ્રીરામનું ધ્યાન કરી રહ્યો છું. કૃપા કરીને મારી શાંતિ ભંગ ન કરો. તમે મને શાંતિથી શ્રીરામની આરાધના કરવા દો. હનુમાનજીની આવી વાત સાંભળી શનિદેવ વધારે ને વધારે ભડક્યા. શનિદેવ એકદમ આગળ વધીને બોલ્યા કે જ્યારે કીડીનું મોત આવે છે ને તો તેની પાંખો નીકળી આવે છે, અને હવે તારા પણ ખરાબ દિવસ નિશ્ચિત છે. આટલું કહીને શનિદેવ આગળ વધીને હનુમાનજીના બાવડા પકડી લીધા અને તેની તરફ ખેંચવા લાગ્યા. હનુમાનજીને લાગ્યું કે તેના બાવડા કોઈ સળગતી અગ્નિમાં મૂકી દીધા હોય. એક જ ઝટકામાં તેણે તેના બાવડા શનિદેવના હાથમાંથી છોડાવી દીધા. શનિદેવ વિકરાળ રૂપ ધારણ કરીને તેને હનુમાનજીનું બીજું બાવડું પકડવાનું વિચાર્યું તો હનુમાનજીની ધીરજ પૂરી થઈ ગઈ. પછી હનુમાનજી ગરજીને બોલ્યા કે માની ગયો કે તારી દુષ્ટતાનો કોઈ અંત નથી. તારી જોડે તો હવે લડવું જ પડશે. અને પછી બસ હનુમાનજીએ શ્રીરામનું નામ લઈને તેમની પૂંછ આગળ વધારવાની શરૂ કરી દીધી. પૂંછડી આગળ વધારતા જતા અને શનિદેવને પૂંછડીમાં લપેટતા જતા હતા. શક્તિથી અજાણ શનિદેવને તેનો અહેસાસ ન થયો અને જ્યાં સુધી અહેસાસ થયો ત્યાં સુધીમાં તો હનુમાનજી શનિદેવને તેની પૂંછડીમાં લપેટી ચૂક્યા હતા. શનિદેવ પૂરી શક્તિ લગાડીને હનુમાનજીની પૂંછડીને તોડવાની કોશિશ કરી રહ્યા હતા અને હનુમાનજી શનિદેવની લાચારી જોઈ જોરથી હસી રહ્યા હતા. શનિદેવની અક્કડ હજી સુધી ગઈ ન હતી અને શનિદેવ બૂમો પાડીને બોલ્યા કે તું તો શું, તારા શ્રીરામ પણ મારું કંઈ બગાડી નહીં શકે. તું જોતો જા હું તારી શું દશા કરું છું. શ્રીરામ વિશે આવા શબ્દ બોલતા શનિદેવ પર હનુમાનજી વધારે કઠોર બની ગયા. હનુમાનજીએ ઉછળીને સમુદ્રના તટ પર દોડવાનું શરૂ કરી દીધું. હનુમાનજીની લાંબી પૂંછડી કેટલી પથ્થરોની શિલાઓને ટકરાવીને જઈ રહી હતી. ઘણીવાર કાંટાવાળી ઝાડીઓમાં ભટકાઈ જતા હતા. પૂંછડીમાં લપેટાયેલા શનિદેવનો હાલ બેહાલ થઈ ગયો. તેમના કપડાં ફાટી ગયા અને આખા શરીર પર વાગીને બધે ઢીમચા અને લોહી નીકળી ગયું. હવે શનિદેવ પથ્થરો સાથે ભટકાઈને અધ મરેલા જેવા થઈ ગયા. હનુમાનજી સમુદ્રના ચક્કર પર ચક્કર લગાવી રહ્યા છે. હનુમાનજીના તો ક્યાંય ઊભા રહ્યા નહીં અને તેમણે પાછું વળીને શનિદેવ તરફ જોયું પણ નહીં. 2 વાર પછી હનુમાનજીએ પાછું વળીને જોયું તો શનિદેવ લોહી લુહાણ થઈ ગયા હતા. લોહી લુહાણ થયેલા ઢીલા અવાજમાં સૂર્યદેવને પોકાર્યા. મનમાં કેટલાય દેવી દેવતાઓને સ્મરણ કરવા લાગ્યા શનિદેવ, પણ ક્યાંયથી તેને સહાયતા મળી નહીં. અને મળે પણ કેવી રીતે? શનિદેવે ક્યારેય કોઈનું ભલું કર્યું હોય તો ને કોઈ તેની તરફથી બોલે ને કે મદદ કરે ને. ત્યારે શનિદેવને તેની ભૂલનો પછતાવો થયો કે તેમણે હનુમાનજીને ચુનૌતી આપીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. અંતે નરમ અવાજમાં શનિદેવ હનુમાનજીને પોકારતા બોલ્યા કે દયા કરો વાનરરાજ, મને મારા કર્યાનું ફળ મળી ગયું છે. મારા પ્રાણ ન લો. હું વચન આપું છું કે ભવિષ્યમાં હું તમારી છાયાથી પણ દૂર રહીશ. શનિદેવ તેની ભૂલની માફી માંગવા લાગ્યા. હનુમાનજીએ શનિદેવને એક વાર વધારે જોરમાં જમીન પર પછાડ્યા અને બોલ્યા કે માત્ર મારી છાયાથી જ નહીં પણ મારા ભક્તોની છાયાથી પણ દૂર રહેજો. જલ્દીથી હા બોલો, નહીં તો એક વાર હજી પછાડું છું. શનિદેવ ફફડતા બોલ્યા, ઠીક છે વાનરરાજ હનુમાનજી, તમારા ભક્તો તો શું, પણ જેના મોઢામાંથી તમારું નામ પણ નીકળશે ને તો હું તેની પાસે પણ નહીં ભટકું. મહેરબાની કરીને મને છોડી દો.
શનિદેવની વાત સાંભળીને હનુમાનજીનો ક્રોધ શાંત થઈ ગયો. હનુમાનજીએ શનિદેવ ફરતી વીંટાયેલી પૂંછડી હટાવી લીધી. હનુમાનજીએ તેને છોડી દીધા અને બોલ્યા કે જાઓ, મેં તમને મુક્ત કરી દીધા છે. શનિદેવ લોથપોથ થઈને સમુદ્રના તટ પર નીચે પડી ગયા. પછી તે હનુમાનજીના પગ પકડીને બોલ્યા, તમે મને છોડીને મારા ઉપર મોટી કૃપા કરી છે અને હવે એક કૃપા બીજી કરો. હનુમાનજી બોલ્યા કે કૃપા તો પ્રભુ શ્રી રામ કરશે. અને તો પણ બોલ્યા કે શું જોઈએ? શ્રી રામની ભક્તિને છોડીને જે માંગશો તે બધું જ આપીશ. શનિદેવ નરમ અવાજમાં બોલ્યા કે શરીર પર લાગવા માટે બહુ બધું લાગ્યું છે, તો એના માટે થોડું તેલ આપી દો, એટલે મારા ઘા રૂજાઈ શકે. શનિદેવના અંગ અંગમાં ભયંકર પીડા થઈ રહી હતી. આ જોઈ હનુમાનજીએ શનિદેવ પર દયા કરી. હનુમાનજીને દયા આવી એટલે હનુમાનજી પાસે તેલ ક્યાં હતું કે તે શનિદેવને આપે. હનુમાનજીએ સામેની વસ્તી સામે એક ગામ વસતું હતું. તે વસ્તીમાંથી જ્યાં લોકો રહેતા હતા ત્યાંથી તેલ લઈ આવ્યા અને શનિદેવને આપ્યું અને તેલ આપીને કહ્યું કે લો, આ તેલ લગાવી લો, તમારી પીડા દૂર થશે. આનાથી હનુમાનજીએ શનિદેવને આખા તેલથી પલાળી દીધા અને કહેવાય છે કે તે દિવસથી શનિદેવને તેલ અર્પણ કરવામાં આવે છે. શનિદેવ પર જે તેલ ચડાવે છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવ હનુમાનજીના ભક્તોને આજ લગી હેરાન નથી કરતા. તો મિત્રો, આ સરસ મજાની શનિદેવ અને હનુમાનજીની કથા હતી. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ભગવાનની કથાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ ભક્ત હનુમાનની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.